રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ લોકકલ્યાણ અર્થે 229 કિલોમીટરની શિવ વંદના પદયાત્રા કરી. રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય એવા શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ 70 વર્ષની ઉંમરે 229 કિલોમીટરની પદયાત્રા કરી છે. તેમના મત વિસ્તારના ઘેલા સોમનાથથી યાત્રા પ્રારંભ કરી તેમણે 229 કિલોમીટરનું અંતર કાપી જ્યોતિર્લિંગ સોમનાથ વેરાવળ ખાતે યાત્રા પૂર્ણ કરી છે. તેમનો યાત્રાનો હેતુ લોકકલ્યાણનો, સર્વ સમાજની એકતાનો અને એ માટે ભગવાન શિવના આશીર્વાદ મળે એવા સુંદર વિચાર સાથે હતો, જે 8 દિવસની તેમની પદયાત્રા દ્વારા પૂર્ણ કર્યા છે. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. આમ તો બધા બરાબર થાક્યા હોય એટલે અવાજ જે નવા ભૂવા છે ને એ જ અવાજ કરશે, એટલે થાક્યા છે બહુ નહીં બોલે. બોલે ગેલા સોમનાથ મહાદેવ કી જય. બોલે સોમનાથ મહાદેવ કી જય. હવે તો આપણે ત્યાં ગેલા સોમનાથ શિવ ભગવાનના આશીર્વાદ લઈને એમની સામૂહિક પૂજા અને ધ્વજા આ બંને કાર્યક્રમ આટોપીને અહીંયા સોમનાથ વાટણ, એમણે અહીંથી કહેવાનું તેમ 12 જ્યોતિર્લિંગ તે પૈકીની પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છે. આ એ જ બતાવે છે કે અહીંથી જેટલા પદયાત્રીઓ આપણી સાથે જોડાણા અને કોઈને સંજોગો વરસાદ ગયા આવ્યા પણ લગભગ જેને કહેવાય બધા જ તમે એક ભાવને લાગણીથી આ પદયાત્રામાં જોડાણા. એ એક ખૂબ મહત્વનો સંદેશ, એટલું જ નહીં પણ આ ભગવાન શિવના આશીર્વાદ હોય તો જ આ શક્ય છે. બાકી તો ઘણી વખત તમે જાણો છો, અમે બધા રાજકીય માણસોને ભેગા કરવા હોય ધીરુભાઈ, તો આપણે બધા અનુભવ્યું જ છે. હવે અત્યારના, પહેલા તો આપણે હતા એ વાત જુદી છે. એને ભેગા કરવા હોય તો વાહન મૂકે, અંદર એકાદું ટિફિન મૂકે, કંઈક બીજું મૂકે તો જ ઈવડાય, બધા બસમાં ચડે. આવું થાય છે ને અત્યારે ઘણી જગ્યાએ. પણ આ એક લાગણીથી અને ભાવથી જે રીતે જન સુખાકારી માટે, લોકોની સુખાકારી માટે અને લોકોના કલ્યાણ માટે, સૌ સમાજના લોકોને, આમાં બધા જ સમાજના લોકો છે, કોઈ એમાં જ્ઞાતિ જેવું, બધા સમાજના લોકો જોડાણા, રસ્તામાં સ્વાગત કર્યું ભાવથી. સંતો મહંતોએ પણ ક્યાંક જુદા રસ્તામાં આવતા દેવતા દેવી દેવતાઓના પણ જ્યાં દર્શન કરવા ત્યાં પણ સંતો મહંતોના આશીર્વાદ બધા જનતાને, આપણને બધાને એમના મળ્યા. અને આપણે બધા એ જે પદયાત્રીઓ છે એમણે આ કોઈ અંગત સ્વાર્થ માટે નહીં પણ સર્વ જનોના સુખો માટે, સર્વના કલ્યાણ માટે અને સૌને સાથે જોડવાના એક ઉદ્દેશ્ય સાથે આપણે આ પદયાત્રા એની 20મી તારીખે શરૂઆત કરી. અહીંયા આજે 7મા દિવસે, એટલે આજે અહીંયા સોમનાથ પહોંચ્યા છે. શિવ ભગવાનની કૃપા એક પણ માણસને કોઈએ બિલકુલ ફરિયાદ કે મને આજે કંઈક પેટમાં દુખે છે અથવા માથું દુખે છે અથવા ક્યાંક પગ દુખે છે, પગ તો સ્વાભાવિક છે, થોડું ઘણું ચાલ્યા હોય એટલે ઓલા રહેશે, પણ એ સિવાય એક પણ માણસે એવી ફરિયાદ નથી અમને કરી. સતત મેડિકલની ટીમ પણ હારી રાખી હતી
પણ છતાં એક પણ માણસે વ્યક્તિગત કદાચ થોડું ઘણું દુખાવો વગેરે થયો હોય પણ એવું કોઈ જેને ઇમરજન્સી જો શિવની ભગવાનની કૃપા ઈશ્વરની કૃપા હોય તો છે. અને કેટલા બધા વડીલો યુવાનો જે રીતે ત્યાંથી મારી સાથે શરૂઆત કરીને અહીં સુધી હજી આ કેમ્પસમાં પહોંચે ને ત્યાં સુધી લગભગ ક્યારેય કોઈ વાહનમાં ટેકો નથી લીધો. એકાદ 2-5 કલાક ટેકો લીધો હોય, ટેકો એટલે સમજાય ને બેહેર ઉતરી જાય એવું, એવા ઘણા બધા આમાં છે. યાદી મેં માગી છે, લીધી છે યાદી, અને એવાને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું. અને એમનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું છે. કેટલાક મિત્રો ગયા આવ્યા અને પણ એમણે પણ જે ભાવથી ઘરની ચિંતા કર્યા વિના આ પદયાત્રામાં જોડાણા છે કે ઘરે હવે 2 થી 5 દિવસ જે કાંઈ ધંધા વ્યવસાયમાં એ ભગવાનના ભરોસે છોડીને પણ પદયાત્રામાં જોડાણા. એવા બધા જ સૌને હું હૃદયથી એમનો આભાર માનું છું. અને હું આપ સૌનો ઋણી છું કે તમે બધાએ આ ખૂબ સરસ મજાની આ પદયાત્રા, મને કેટલાક મિત્રો બાજુમાં આવીને એવું કહેતા કે આમાં બધા જ સમાજના લોકોએ સ્વાગત કર્યું, સન્માન કર્યું, આપણે પદયાત્રાને આવકારી, અને શુભ હેતુથી જે કામ થઈ રહ્યું છે. તો સોશિયલ મીડિયામાં અને આ ચેનલોમાં આના સિવાય કંઈ હાલતું જ નથી. એટલે મેં કહે તો ખબર નહીં, પણ છતાં જે રીતે યુટ્યુબ ને ચેનલોમાં બધા જ નાના મોટા સૌ યુવાનોએ જે રીતે આ પદયાત્રાનું સ્વાગત, સન્માન, કેટલાક ગામડાઓમાં તો જે મારી સાથે છે ખબર છે, બધા ગામના બધા બહેનો, દીકરીઓ, નાના બાળકો સહિત રોડ ઉપર આવીને સ્વાગત કર્યું. એવા કેટલાય ગામડાઓ, અને કોઈને સ્વાર્થ વિના. નહીતર એમના તો ઘણા બધા પદયાત્રીઓ આવતા અને જતા હોય, પણ છતાં એ સ્વાર્થ વિના બધાએ સ્વાગત કર્યું છે. એના બધાને હું, એ જેમણે સ્વાગત કર્યું એની નોંધ તો શક્ય એટલી લેવાનો અમે પ્રયત્ન કર્યો તો એ બધાનું વંદન કરું છું. એવા બધાએ જે રીતે આ પદયાત્રીઓનું ભાવ લાગણીથી સન્માન કર્યું છે, એટલે ફરી હું આપ સૌને અને પૂજ્ય સંતોને પણ વંદન કરું છું, જેમણે આ પદયાત્રીમાં આપણને એમના આશીર્વાદ હંમેશા રહ્યા છે. આજના આ આવતીકાલે આપણે સવારમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરીને લગભગ ધજા ચડાવી દીધા પછી આપણે દર્શન કર્યા પછી ફરી પાછા અહીંયા પ્રસાદ લઈને છૂટા પડશું. એટલે અત્યારે સમાપન શબ્દ હું નથી વાપરતો, પણ કાલે આપણે બધા ભેગા આ રીતે કંઈ થવાની જરૂર નથી, પણ ત્યાંથી દર્શન કરીને આવે, પ્રસાદ લઈને પોતાની અનુકૂળતા પ્રમાણે જવા માટેની પણ એમને છૂટ રાખશું. એટલે અત્યારે આ જે સમાપનના ભાગરૂપે નહીં, પણ આજે બધા પદયાત્રીઓ આવ્યા છે, તમે બધા જે ભાવ લાગણીથી આ પદયાત્રીમાં જોડાણો, પદયાત્રી તરીકે જોડાણો છો, એટલે આજે સમૂહમાં મળી લેવાય. કાલે પછી બધા કોઈ દર્શન કરીને બીજી આજુબાજુ ક્યાંય દર્શન કરવા અથવા ફરવા હરવા જવું હોય તો જઈ શકે, પણ સવારે બધા અહીંથી આપણે જે કંઈ બધા પૂજા વિધિ અને જવાનું ત્યાં જવાનું છે, ત્યાં જે રીતની વ્યવસ્થા ગોઠવવાની છે પછી એમણે તમને કહું છું. આજના આ પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય સંતો, આદરણીય પૂજ્ય સંત યોગી બાલ યોગીદાસ જેવો છાસિયા બાપુ તરીકે ઓળખાય છે, સતરંગ જગ્યાના પૂજ્ય પ્રેમ બાપુ, કાળાસરથી વાલજી ભગત, ખેરા સોમનાથથી વિક્રમગીરી બાપુ, એમની સાથેના હાથસણીથી પૂજ્ય સંત શ્રી, અને એમની સાથેના બધા મનુભાઈ, અને એમની સાથેના બધા પૂજ્ય. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.